બેક ટુ ન્યૂ બ્લોગ। તો ગાઈઝ આજે આપણે જઈ રહ્યા છીએ 2 દિવસના પ્રવાસ માટે। તો ગાઈઝ માઉન્ટ આબુ જવાનું નક્કી કર્યું છે। તો 4 જણા અમે અત્યારે જવા માટે નીકળ્યા છીએ। તો ફાઇનલી ગાઈઝ રસ્તામાં ઊભા રહ્યા છીએ ચા પીવા માટે। હવે ચા પીને વળી આગળ નીકળીશું। અહીંયા પણ ચશ્મા લેવાના હતા એટલા માટે ઊભા હતા। તો જો ગાઈઝ પકોડી ખાવા માટે બેસી ગયા છીએ રસ્તા ઉપર। તો ગાઈઝ માઉન્ટ આબુના હદમાં પહોંચ્યા હતા અને પીક પાડવાની શરૂઆત કરી હતી। તો બંધ કરી જો અહીંયાનો વ્યૂ કેવો હોય છે। જબર લાગે ફૂલ ઠંડી હોય છે, મોજા લાગે છે। એ બાઈક છે અને અમે 4 જણા છીએ। જો ફાઇનલી ગાઈઝ અહીંયા પહોંચી ગયા છીએ અને અહીંયા ગાર્ડનમાં બેઠા છીએ ઘડીવાર પૂરતા। હવે હોટલ રાખી દીધી છે અને રાતના આંટો મારવા નીકળ્યા છીએ। જો ગાઈઝ અહીંયાનો નજારો। તો ફાઇનલી ગાઈઝ બીજો દિવસ થઈ ગયો છે અને સવાર પડી ગઈ છે। હું નાહ્યો છું, હજી આ બેવાને નાહવાનું બાકી છે। મેહુલ નાહવા ગયેલો છે। ફાઇનલી સવારનો ચા નાસ્તો કરવા માટે જતા રહ્યા। ચા નાસ્તો કરીને ગુરુ શિખર મંદિર છે ત્યાં જોવા જવાનું છે। તો ગાઈઝ પીકો બધી પાડી હતી। ગુરુ શિખરના દર્શન કરી અને પછી અહીંયા બોટમાં બેસવા માટે આવ્યા હતા। જો મિત્રો બોટમાં બેસી ગયા। સેટિંગ ટાઈમ કરે વાતો કરે છે તો પરેશ બી યાદ તો નથી નહીં। હા બોલો બી હાલ તો જોવા પેલા તો એ ઘરે એવું ચાલો છે એ ચાલો છે વિડિયો મે વિકલા ચાલો છે બે ઉપર ફોન કરજો પેલા જ ઘરે આયા ને એટલે કળો પડી થઈ જઈ કે જીવ અને દબીઓ તો જોયું મુખમાં ખાડો આવ્યો કોઈ ગણે એવું સાવ ઉકળી ના સ્ટાર્ટ ગવર્નર બોલો ગવર્નર હાલ ડુબાને ભેગો હતો અરે ગવર્નર આ તો મારો બગો બી હતો ને લાઈ તો એ ના એમ મત કર એમ મત કરે બરી જાય। ફાઇનલી મિત્રો આજનું બપોર પડી ગયો છે અને જમવા માટે બેસી ગયા છીએ। આજે જમી અને પછી નીકળવાનું છે ઘરે માટે। જો મિત્રો દાળ બાટી ચૂરમું જમવા માટે લઈ લીધું છે અને હવે જમીને તરત જ ઘરે જવા નીકળવાનું છે। ફાઇનલી ગાઈઝ જમી લીધું છે, હવે નીકળવાનું છે ઘરે જવા માટે। તો ફાઇનલી ગાઈઝ ઘરે જવા માટે નીકળી ગયા છે। મારો બ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી મળીએ નેક્સ્ટ બ્લોગમાં।